સકલ બ્રહ્માંડના આદિદેવ એટલે શિવ. શિવની મહિમાને સમજવા અને શિવ ભક્તિ કરવા શ્રેષ્ઠ મહિનો એટલે શ્રાવણ. ભોળાનાથ કહો કે મહાદેવ, કોઈ હર હર મહાદેવ કહેશે તો કોઈ કહેશે બમ બમ બોલે, પણ સર્વનો એક જ ધ્યેય છે, મહાદેવને રીઝવવાનો. કારણ કે ભોળાનાથ જેટલું કોઈ પ્રેમાળ નથી. ભક્તો તો ત્યાં સુધી કહે છે કે મારો ભોળાનાથ તો એક પાણીના લોટે રીઝી જાય. ત્યારે અપાર ભક્તિ કરનારને કેટલું આપી શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જીવ અને શિવને એકાકાર કરતા શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ભક્તો ભોળાનાથને રીઝવવા અને ભક્તિનું માથું બાંધવામાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. જીવ અને શિવને એકાકાર કરતા શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ભક્તો ભોળાનાથને રીઝવવા અને ભક્તિનું માથું બાંધવામાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. તો બીજી તરફ મંદિરોમાં પણ ભક્તો માટે યથાશક્તિ સગવડ કરવામાં આવે છે. આજે તમને લઈ જઈશું સુરત ખાતે આવેલા અટલ આશ્રમમાં, જ્યાં સ્થાપિત છે 2351 કિલોના પારાના શિવલિંગ. વહેલી સવારથી ભક્તો અહીં ઉમટે છે એટલે બની જાય છે શિવમય. શિવલિંગની સ્થાપના અને એના પૂજન અર્ચન દર્શન કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. રાવણે તો ત્યાં સુધી કીધું છે કે પારદેશનું પૂજનમ સ્વર્ણાવૃષા કરો. પારાને તમે સુવર્ણ ચડાવો અથવા તો સુવર્ણનો ગ્રાસ આપો, અથવા તો અમારે તો ઘણી જગ્યાએ આ લોકો માનતાઓ લઈને આવતા હોય અને કાર્ય સિદ્ધિ થતી હોય છે. એટલે આવું શિવલિંગ એ સુરત અને ગુજરાતની અંદર પ્રથમ આખા વિશ્વનો અંદર હું દેશ વિદેશોમાં ફર્યો, ત્યાં પણ સર્વે કર્યું. 116 કિલોનું શિવલિંગ લંડનમાં હેરોમાં પણ છે. આવી રીતે વાગલધરાની અંદર પણ 1600-1700 કિલો જેવું શિવલિંગ છે. આવા ગુજરાતની અંદર ઘણી જગ્યા પર છે, પણ સર્વે કર્યા બાદ અમને એમ થયું કે આ શિવલિંગ આપણે એટલું બનાવવું જોઈએ. હજી પણ અમારે આની અંદર 200 થી 300 કિલો પારો નાખીને આનાથી હજી વિચાર થાય કરવાની ઈચ્છા કરી રહ્યા છીએ. આવો આપણે પણ સાથે મળી આવા શિવલિંગના દર્શન કરી એક પુષ્પમ એક બિલ્લી પત્રમ એક લોટા જલ કી ધાર ઓ દયાલુ રીત કે દૈત્ય ચંદ્ર મૌલી ફલચાર. ધર્મ અર્થ કામ અને મોક્ષ મળી શકે તેવું આ તરલ પદાર્થ અને શિવજીનું બાહ્ય સ્વરૂપ આપણે આમ આંખોને ગમે, હૃદયને સ્પર્શ થાય એવું સુંદર આયોજન અને સુંદર દર્શન કરવા જોઈએ. અનેરો મહિમા ધરાવતા અટલ આશ્રમની સ્થાપના આશરે 1976 દરમિયાન થઈ. ત્યારે અહીં શરૂઆતમાં હનુમાનજી મંદિર હતું. ત્યારબાદ માં અંબાની સ્થાપના કરાઈ અને સાલ 1995માં 108 કિલો પારાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી. બાદમાં 2004 દરમિયાન 2351 કિલોના પારાના શિવલિંગ અહીં સ્થાપવામાં આવ્યા. સૌથી શ્રેષ્ઠ ધાતુ એટલે પારો. એવું કહેવાય છે કે પારાને બાંધી શકાય નહીં, પણ શિવ કૃપાથી પારાને બાંધી શિવલિંગ બનાવાય છે. કદાચ આનો એક અર્થ એવો પણ હશે કે બાંધવો અશક્ય હોય એવો પારો જો બંધાઈ જાય તો એ પૂજનીય બની જાય છે. એમ જીવ જો શિવ સાથે બંધાઈ જાય તો એ પૂજનીય બની જાય. અટલ આશ્રમમાં શિવલિંગની સ્થાપના દરમિયાન વાસ્તુશાસ્ત્રને પણ માન્ય રખાયું છે. પારાનું જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે તેમાં 1751 કિલો પારો શિવલિંગની ઉપર અને 600 કિલો જેટલો પારો શિવલિંગની નાભી બનાવવામાં પ્રયોગમાં લેવાયો છે. તેમજ તાંબાના પાઇપ થકી 45 ફૂટ ઊંડો 6 ઇંચનો બોરિંગ કરી નાની કંટ્રી લગાવવામાં આવી છે, જેના કારણે હંમેશા પાણીનો સ્પર્શ થયા કરે. પારામાંથી સર્જન કરેલા મહાદેવનું નામ પણ પારદર્શક મહાદેવ અપાયું. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મહત્વ ધરાવતા અલૌકિક શિવ મંદિરોના દર્શન કરવા તેમજ મહાત્મયને સમજવા આજે જ જોડાઈ જાઓ ખેડૂત પોથી સાથે. અમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કરાવવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.